ધંધુકા યુવકની હત્યાના મામલે શિવસેના દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। વડોદરામાં ધંધુકા ખાતે હિન્દુ યુવક ધર્મેશ ભરવાડની અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યાના વિરોધમાં વડોદરામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આ ઘટનાના પડઘા વડોદરામાં પડ્યા છે, જ્યાં શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગણી કરવામાં આવી હતી। શિવસેના વડોદરા શહેર પ્રમુખ દીપક એચ પાલકરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા। શિવસેનાએ આક્ષેપ કર્યો હતો કે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી આ હત્યા સમાજ માટે કલંકરૂપ છે। ત્યારે આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ધર્મેશ ભરવાડના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ મૃતકના શોકગ્રસ્ત પરિવારને વહેલી તકે ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં આવે। રજૂઆત દરમિયાન શિવસેનાના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો વહીવટીતંત્ર અને સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। ધંધુકાની આ ઘટનાને પગલે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરા શિવસેનાએ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી તંત્ર પાસે ત્વરિત પગલાંની અપેક્ષા વ્યક્ત કરી છે। सरकार भारतीय जनता पार्टी नड़ियाથી તળિયા સુધી જો હિન્દુત્વની સરકાર કહેતા હોય અને આજે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં વડોદરા શિવસેના તેમજ હિન્દુ સંગઠન આજે અહીંયા એકત્ર થયા છે અને કલેક્ટરને આવેદન આપ્યું છે। મુદ્દો ખૂબ જ ગંભીર છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે ધંધુકામાં જે એની પહેલાં પણ કિશન ભરવાડની જે હત્યા થયેલી આજ દિન સુધીને ન્યાય નથી મળ્યો। હર્ષ સંઘવી સાહેબ થઈ જઈને આશ્વાસન આપીને હતા કે એમને ન્યાય મળશે, પણ આજ દિન સુધી એને ન્યાય નથી મળ્યો। ત્યારે એ જ જગ્યા પર બીજા એક હિન્દુ યુવકની કરણપીણ હત્યા એક પણ નજીવી બાબતે, એટલે આ એક ષડયંત્રના ભાગરૂપે આપણે જોઈ શકાય કે ગાડી ઓવરટેક કરવાનું તો ખાલી એક બહાનું છે, પણ જેમ તેમ કરીને જે હિન્દુત્વની ધારા લઈને જે ચાલતા હોય વિચારધારાથી એ લોકોને કેવી રીતના પતાવવાના, આ લોકો જેહાદીઓને ખબર છે। પણ આપણી સરકાર જે હિન્દુત્વના નામ પર ફક્ત વોટ લે છે, નડિયાથી તળિયા સુધી જો આજે એમનું શાસન હોય તો કેમ આવા બનાવો બને છે, કેમ આપણો હિન્દુ ટાર્ગેટ થાય છે? એટલે વડોદરા શિવસેનાની એક જ માંગ છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને ફાંસીની સજા આપવામાં આવે। સાહેબ, આ જ વસ્તુ જો કિશન ભરવાડના ટાઈમે જો તમે કરી હોત તો આજે આ બીજો જેહાદી ઊભો ના થયો હોત, જેના કારણે આજે આપણો એક છોકરો, હિન્દુ છોકરો આપણી વચ્ચે હોત। ધંધુકાની અંદર એક હિન્દુ યુવક ધર્મેશ ભરવાડને એક મુસ્લિમ કટ્ટર માનસિકતા ધરાવતા એક યુવકે ધર્મેશની હત્યા કરી, કરપીણ હત્યા કરી છરીથી। અને વાંક એટલો જ હતો કે ભાઈ ટ્રાફિકની અંદર બે અથડાયા અને અથડાયા, એમાં બોલાચાલી થઈ, તો બોલાચાલીમાં એ હથિયાર ક્યાંથી આવ્યા એ સવાલ હતો। એટલે આ લોકો જેહાદી માનસિકતા ધરાવતા ગુજરાતની અંદર અને આખા દેશની અંદર હિન્દુઓને પ્રતાડિત કરી રહ્યા છે, એમની હત્યા કરી રહ્યા છે। આ ઉપરાંત બહેનો જોડે આપણે સાંભળ્યું કે TCSની અંદર પણ લવ જેહાદનું આખું ષડયંત્ર પકડાયું છે। તો અમે એ માંગણીને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા આપણા વડોદરાના અલગ અલગ હિન્દુ સંગઠનો જે આજે જોડાઈને કલેક્ટર શ્રી અને કલેક્ટરી શ્રી પાસે આવેદન લઈને આવ્યા છે કે જે જેહાદી માનસિકતા ધરાવતા લોકો છે એ લોકોને સરકાર કડકમાં કડક સજા કરે, એમની માલ મિલકત જપ્ત કરે અને દેશની અંદર કાયદો બનાવે કે આ જેહાદી માનસિકતાવાળા લોકો ફોન ઉચકી ના શકે। જો સરકાર આ ડામવામાં નિષ્ફળ રહેશે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કોઈ પણ શરમ રાખ્યા વગર આ કીડા મકોડાઓને ચંપલથી મારતા બિલકુલ ગભરાય નહીં। એટલે અમે આજે અમારું જે હિન્દુ સંગઠનો છે અને હિન્દુ સમાજ છે એ સંયમ વર્તી રહ્યો છે, સંયમની પરીક્ષા ના લે અને હવે આવા વારે ઘડીએ હત્યા હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો સહી નહીં લે। એટલે અમારે સરકારની પાસે એક જ માંગણી છે કે કડકમાં કડક કાયદો બને અને આ જેહાદી માનસિકતા ધરાવતા લોકોને ગોળીઓ મારવામાં આવે, જાહેરમાં ગોળીઓ મારવામાં આવે, તો જ હિન્દુ સુરક્ષિત રહેશે।